તો સેકન્ડ ચેપ્ટરમાં હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સંબંધ એટલે કે રિલેશન. હવે તમે ડે ટુ ડે લાઈફમાં તમારે રિલેશન શબ્દ છે સાંભળેલો હશે. સંબંધ છે આપણે ઘણી વખત સાંભળતા જ હોય છે ભાઈ. તો અહીંયા આગળ મેથ્સમાં હવે સંબંધ એટલે શું છે તે સમજતા પહેલા આપણે જે લાસ્ટ લેક્ચરમાં ક્રોસ પ્રોડક્ટ કાર્ટેશિયન ગુણાકાર જે સમજ્યા હતા એ કાર્ટેશિયન ગુણાકાર દ્વારા આપણે આગળ વધીએ. ધારો કે મારી પાસે ગણ A માં 1 2 3 છે અને ગણ B માં બે સભ્યો છે A અને B. તો હવે જો હું અહીંયા A ક્રોસ B કરી દઉં તો A ક્રોસ B કરતા આપણને શું મળશે 1A 1B 2A 2B 3A 3B. આ રીતે આપણને ટોટલ કેટલા સભ્યો મળશે 6 સભ્યો મળશે. ઓકે, તો અહીંયા આગળ 1, A છે તો એમાં તમે એવું કહી શકો કે એક જે છે એને A સાથે સંબંધ છે, પછી એક છે એને B સાથે પણ સંબંધ છે, રાઈટ. તો અહીંયા આપણે આ A ક્રોસ B ને આ રીતે વાંચી શકીએ. હવે આ જ વસ્તુને આપણે જો એક આકૃતિ દ્વારા રજૂ કરીએ, ધારો કે ગણ A અને ગણ B ને દર્શાવો. ગણ A ગણ B. ચલો ગણ A માં 3 સભ્યો છે 1 2 અને 3. તો આ રીતે અહીંયા દર્શાવી દઉં. પછી ગણ B માં A અને ગણ અને B છે. ચલો તો એકને A સાથે સંબંધ છે તો એક છે A સાથે જોડાયેલું છે એટલે આ રીતે હું દર્શાવી દઉં એરો વડે. પછી એક છે B સાથે પણ જોડાયેલું છે એટલે આ રીતે એરો વડે દર્શાવી દઉં A થી B. પછી એ જ રીતે બે છે A સાથે પણ જોડાયેલું છે, બે છે B સાથે પણ જોડાયેલું છે, ત્યારબાદ 3 પણ A સાથે જોડાયેલું છે અને 3 B સાથે પણ જોડાયેલું છે, રાઈટ. તો આ થઈ ગયો સંબંધ. તો અહીંયા તમે આ પ્રકારની જે આકૃતિ દર્શાવી છે એવું કહી શકો કે આ જે છે એ A થી B પરનો સંબંધ દર્શાવે છે. ક્યાંથી A થી B પરનો સંબંધ. ઓકે, તો આ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. હવે પ્રોપર જો આપણે વ્યાખ્યા લખીએ તો અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B ના તમામ ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે. ઓકે, તો આ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ A થી B ની કે જે આપણે A ક્રોસ B પરથી આપી હતી. ઓકે, તો અહીંયા રહેલો દરેકે દરેક ઘટક છે શું દર્શાવે છે એક પ્રકારનો સંબંધ દર્શાવે છે. ક્યાંથી A થી B સુધીનો સંબંધ દર્શાવે છે. હવે અહીંયા આપણે કેટલાક શબ્દો સમજીએ કે જે A થી B પરના સંબંધ સાથે સંકળાયેલા છે. તો એમાંનો પહેલો છે પ્રતિબિંબ. તો અહીંયા જુઓ આપણે જે ઉદાહરણ લીધું હતું એમાં અહીંયા આગળ એક છે એનું પ્રતિબિંબ તમે A કહી શકો, તેમજ એક છે એનું પ્રતિબિંબ B પણ કહી શકો. ઓકે, બે છે એનું પ્રતિબિંબ A કહી શકીએ, બે છે એનું પ્રતિબિંબ B કહી શકીએ. તો અહીંયા A નો સંબંધ જેની સાથે છે ઓકે એને શું કહેવામાં આવશે પ્રતિબિંબ કહેવામાં આવશે, રાઈટ. તો અહીંયા આગળ જો હું આ રીતે લખું, જો x belongs to A અને y belongs to B તથા x, y belongs to A cross B, તો
y એ x નું પ્રતિબિંબ છે તેમ કહેવાય. ઓકે, ઇન શોર્ટ બીજો ઘટક જે આવશે એ પહેલાનું પ્રતિબિંબ કહેવાશે. ઓકે, પછી પૂર્વ પ્રતિબિંબ બીજો શબ્દ છે. તો પૂર્વ પ્રતિબિંબમાં ઉલટું. ઉપરના જ ઉદાહરણ પરથી લઈ લઈએ તો x, y belongs to a cross b હોય તો x એ y નું પૂર્વ પ્રતિબિંબ છે તેમ કહેવાશે. ચલો પછી પ્રદેશ કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ડોમેન. તો જે તે સંબંધ માટે ડોમેન એટલે શું? તો કે જો સંબંધ a થી b નો હોય તો a ક્રોસ b ના પ્રથમ ઘટકથી બનતો ગણ ને પ્રદેશ કહેવામાં આવશે. ઓકે, તો અહીંયા આગળ જે આપણું લાસ્ટ એક્ઝામ્પલ હતું એમાં તમે જોઈ શકો તો 1 2 3. ઓકે, પ્રથમ ઘટક લઈ લઈએ આપણે દરેકમાંથી. તો 1 2 3 છે શું થઈ જશે? આપણો પ્રદેશ થઈ જશે આપેલ સંબંધ માટે. પછી વિસ્તાર એટલે કે રેન્જ. તો a ક્રોસ b ના બીજા દરેક ઘટકોમાં બીજા સભ્યોથી બનતો ગણ કે જેને આપણે શું કહેશું? વિસ્તાર કહેશું. ઓકે, હવે દરેક વસ્તુને આપણે પાછા એક એક્ઝામ્પલ દ્વારા સમજશું કે જેથી બધી જ વ્યાખ્યાઓ છે તમને પરફેક્ટ ફિટ બેસી જાય. પછી સહપ્રદેશ એટલે કે કોડોમેઇન. કોડોમેઇન એક એવી વસ્તુ છે કે જે વિસ્તારને સમાવી લેશે. ઓકે, એક એવો ગણ હશે કે વિસ્તારમાં આવેલા તમામ ઘટકોનો સમાવેશ કરી લેતું હશે. તો આપણે એમ કહીએ છીએ કે જો સંબંધ છે a થી b પરનો હોય ઓકે તો a છે એ ડોમેઇન કહેવામાં આવશે. તો ગણ b છે એને સહપ્રદેશ કહેવામાં આવશે. તો અહીંયા જો સંબંધ a થી b પરનો હોય તો ગણ b ને સહપ્રદેશ કહે છે. ઓકે, તેમજ જે વિસ્તાર હશે ખાસ નોંધ યાદ રાખજો વિસ્તાર કોઈ બી સંબંધ માટે વિસ્તાર જે હંમેશા તેના સહપ્રદેશમાં જ આવેલો હશે. સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. કાં તો સહપ્રદેશને ઇક્વલ હશે અથવા તો તેમાં સમાયેલો હશે. ઓકે, તો લાસ્ટ એક્ઝામ્પલ જે હતું આપણું એમાં જોઈએ તો અહીંયા આગળ ગણ b છે કે જેમાં a અને b આવેલા છે. ઓકે, તો b માં હતા a અને b. તો આ છે એ સહપ્રદેશ કહી શકો તમે એને. અને અત્યારે આ ઉદાહરણમાં વિસ્તાર પણ બની જાય છે. ઓકે, તો એટલા માટે વિસ્તાર અને સહપ્રદેશ બંને ઇક્વલ થઈ જાય છે. તો આટલી મેઇન વ્યાખ્યાઓ સંબંધ આધારિત. હવે એક છેલ્લી નોંધ એટલે તમારો
રિલેશનનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ જશે. જો n of a માં m સભ્યો હોય અને ગણ b માં n સભ્યો હોય તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા. તો એની માટે તમારે કઈ વિશેષ યાદ રાખવાની જરૂર નથી. હવે a થી b પરના સંબંધો છે એ શું છે? હકીકતમાં a ક્રોસ b ના તમામ ઉપગણો છે. રાઈટ? તો a ક્રોસ b માં કેટલા સભ્યો આવેલા હશે? અહીંયા m into n આવેલા છે. તો હવે કુલ એના ઉપગણો મેળવવા હોય તો શું કરવાનું છે? ચેપ્ટર નંબર 1 માં આપણે ભણી ગયા 2 raised to mn મૂકી દઉં તો m into n. રાઈટ? તો આ સિમ્પલ સૂત્રની મદદથી તમે શું જાણી શકશો? કુલ સંબંધો તમને કેટલા મળશે. રાઈટ? તો સિમ્પલ આ નોંધ તમે યાદ રાખો. સ્વાધ્યાયમાં આપણો એક પ્રશ્ન પણ છે આનો. ઓકે, સિમ્પલ એક માર્ક્સના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. તો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ. પહેલા તો સંબંધની વ્યાખ્યા. સંબંધ છે શું? તો કે a ક્રોસ b ના તમામ ઉપગણો જે છે તેને શું કહેવામાં આવશે? a થી b પરના સંબંધો કહેવામાં આવશે. પ્રતિબિંબ તો x, y જેવો સભ્ય છે કે જે a ક્રોસ b માં હોય તો y ને x નો પ્રતિબિંબ કહેવામાં આવશે અને ઉલટું x એ y નો પૂર્વ પ્રતિબિંબ છે. પછી x, y જેવા ઘટકો જે a ક્રોસ b માં આવેલા છે તેના પ્રથમ જે સભ્ય છે, ઓકે, પ્રથમ જે ઘટકો આવશે એનાથી બનતો ગણ એને શું કહેવામાં આવશે? પ્રદેશ. પછી બીજા ઘટકોથી બનતો ગણ તો એને કહેવામાં આવશે વિસ્તાર. અને સપ્રદેશ. સપ્રદેશ શું છે? તો કે જો a થી b પરનો સંબંધ હોય તો b ગણ જે હોય તેને કહેવામાં આવશે સપ્રદેશ. અને વિસ્તાર છે હંમેશા સપ્રદેશમાં આવેલો હશે અથવા એને ઇક્વલ હશે. ઓકે, અને કુલ સંબંધોની સંખ્યા શું થશે? 2 raised to mn. m છે એ ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા, n છે ગણ b માં આવેલા સભ્યોની સંખ્યા. ઓકે, તો સિમ્પલ આ ટોપિક એટલો. તો હવે સ્વાધ્યાય 2.2 છે કે જેમાં આ રિલેશનની વ્યાખ્યા આધારિત અને તેના અમુક પદો છે, ઓકે, એની આપણે વિશેષ ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવતા છીએ. પહેલો પ્રશ્ન છે કે ગણ a આપી દીધો છે અને એક સંબંધ r આપી દીધો છે. r વડે દર્શાવ્યો છે. જો r એ a થી a પરનો સંબંધ હોય તો r નો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર મેળવો. ઓકે, તો પ્રશ્ન નંબર 1 કરીએ આપણે. એટલે બધી જ સંકલ્પનાઓ, બધી જ વ્યાખ્યાઓ છે તમને ક્લિયર થઈ જાય. ચલો સૌપ્રથમ પહેલું કામ તમારે અહીંયા આગળ સંબંધ જે વ્યાખ્યાયિત કરેલો છે ગણ a પર કરેલો છે તો એ લખીએ આપણે 1 2 3 થી 14 સુધી છે. પછી સંબંધ r છે કે જેમાં x, y જેવા ઘટકો છે. તો x અને y વચ્ચેનો સંબંધ શું છે? તો કે 3x - y = 0. જ્યાં x અને y બંને આપણે a માંથી લેવાના છે. ચલો અહીં 3x - y બરાબર 0 છે. સો y = આપણે લખી શકીએ 3x. તો હવે x અને y ની પસંદગી આપણે a માંથી કરવાની છે. ઓકે, અને બંને a માં જ હોવા જોઈએ, a ની બહાર હોવા જોઈએ નહીં. તો x બરાબર આપણે 1 by 1 કિંમતો પસંદ કરતા જઈએ. ચલો x બરાબર પહેલું ગણ a માંથી લઈએ 1. તો ઉપરના પરિણામમાં મૂકી દઉં તો y બરાબર મને મળશે 3. x બરાબર 2 લઉં y બરાબર મળશે મને 3 દુ 6. x બરાબર 3 લઈએ તો y બરાબર મને મળશે 3 તેરી 9. પછી x બરાબર 4 લઉં તો y બરાબર આવશે 12. હવે x બરાબર 5 લઉં તો y બરાબર કેટલા થઈ જશે? 5 તેરી 15. પરંતુ 15 છે does not belongs to a. અહીંયા શું હતી શરત? y છે a માં હોવો જોઈએ. ઓકે, તો હવે પછી આગળ આપણે કોઈ કિંમત છે લઈ શકશું નહીં. તો આમ x અને y ના મૂલ્યો, તો અહીંયા આગળ જો એક ઘટક આપણને મળ્યો 1,3. પછી અહીંયા મળશે આપણને 2,6. પછી 3,9. then 4,12. તો 4 સભ્યો આપણને મળ્યા.
તેથી હવે આપણે આ ગણને પહેલું કામ તમારે મેં કીધું એમ ગુણધર્મની રીત આપી છે તમને એને યાદીની રૂપમાં આપણે ફેરવી દેવાનું. તો યાદીની રૂપમાં આપણે આ સંબંધને લખી શકીએ 1,3, 26, 39, 4,12. તો આ થઈ ગઈ યાદીની રીત. હવે આપણે એમાંથી પહેલો પ્રદેશ મેળવી લઈએ. પ્રદેશ કોને કહેવામાં આવે છે? પહેલા ઘટકથી બનતો ગણ. તો અહીંયા હું લખીશ તેથી પ્રદેશ બરાબર પહેલો ઘટક કોણ આવે છે? 1, 2, 3, 4. તો આ પ્રદેશ. પછી વિસ્તાર. તો વિસ્તારમાં બીજો ઘટક કોણ છે? 3, 6, 9 અને 12. તો આ થઈ જશે વિસ્તાર. અને હવે સપ્રદેશ. તો સંબંધ છે આપણને ક્યાંથી ક્યાંનો વ્યાખ્યાયિત કર્યો હતો? રકમમાં શું કહેવામાં આવ્યું હતું? તો કે ભાઈ અહીંયા કીધું છે a થી a પરનો સંબંધ છે. તો બીજો ગણ કયો છે અહીંયા? a. તો a તરીકે છે 1 થી 14. તો એ આપણું શું થઈ જશે? સપ્રદેશ. તો સપ્રદેશમાં આપણે લખશું અહીંયા 1, 2, 3 થી 14 સુધીનો ગણ અથવા તો a ગણ a પોતે. રાઈટ? તો અહીંયા આપણને એટલું માહિતી મેળવવાની કીધી હતી. તો આ પ્રશ્ન જે છે એમાં ખાસ તમે સમજી હવે દરેક જે શબ્દ હતા આપણા ઓકે એને બહુ વ્યવસ્થિત રીતે તમે સમજી શકશો. ચલો હજી આપણે આગળ વધીએ તો હજી તમને વ્યાખ્યાઓ ક્લિયર થશે સ્પષ્ટ. ક્વેશ્ચન નંબર 2 છે x, y વચ્ચેનો સંબંધ શું છે કે y = x + 5. x છે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x અને y બંને નેચરલ પ્રાકૃતિક સંખ્યાઓ જ લેવાની છે આપણે. તે રીતે સંબંધ n પર વ્યાખ્યાયિત છે. તો r ને યાદીની રીતે લખો. પહેલું કામ તો એ જ કરવાનું. પ્રદેશ તેમજ વિસ્તાર પણ મેળવો. ઓકે તો આ પ્રશ્નોથી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. પછી ક્વેશ્ચન નંબર 3 a અને b આપી દીધા છે. r પરનો સંબંધ કેવો છે? x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x અને y બંને a અને b માંથી લેવાના છે. તો a થી b પરનો તે રીતે a થી b પરનો સંબંધ થાય છે. તો r ને યાદીની રીતે લખો. ચલો આ પ્રશ્ન આપણે જોઈએ. માત્ર તમારે અહીંયા યાદીની રીતે લખવાનો છે સંબંધ. હવે કહેવામાં આવ્યું છે કે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા આવી જોઈએ. તો અયુગ્મ સંખ્યા હવે કોઈ બી બે સંખ્યાનો તફાવત છે અયુગ્મ ક્યારે આવી શકે? તો કે જ્યારે એક યુગ્મ હોય ને એક અયુગ્મ હોય તો જ. ઓકે જેમ કે 1 - 2 કરો -1 મળશે. ઓકે 3 - 2 કરીએ તો આપણને શું મળશે? 1 મળશે. તો એ પણ અયુગ્મ સંખ્યા છે અહીંયા. હવે જો યુગ્મ સંખ્યાઓનો તમે અથવા તો બે અયુગ્મ સંખ્યાઓની બાદબાકી કરશો જેમ કે 4 - 2 કરીશ તો 2 મળશે મને. 11 - 9 કરીશ તો 2 મળશે. ઓકે તો અહીંયા આગળ કેવી સંખ્યાઓ મળશે? યુગ્મ સંખ્યાઓ મળશે. તો અયુગ્મ સંખ્યા મેળવવા માટે તમારે શું કરવું પડશે? એક યુગ્મ અને એક અયુગ્મ સંખ્યા. તો અહીંયા આપણે યાદીની રીતે દર્શાવીએ તો ગણ r બરાબર ચલો પહેલામાંથી 1, 4 તો એની જોડી આપણે બનાવી શકશું કારણ કે 1 - 4 છે અયુગ્મ સંખ્યા થશે. પછી 1, 6 તો એ પણ શક્ય બનશે. 1, 9 છે લઈ શકાશે નહીં. પછી 2 છે 2 યુગ્મ સંખ્યા છે તો એની જોડી અયુગ્મ માત્ર 9 સાથે બનશે. પછી 3 અયુગ્મ સંખ્યા છે તો એની 4 અને 6 સાથે બનશે. ત્યારબાદ 5 તો 5 ની માત્ર જોડી બનશે 4 અને 6 સાથે. 5, 4 અને 5, 6. ઓકે તો આ થઈ ગઈ યાદીની રીત. ચલો ક્વેશ્ચન નંબર 4 માં p થી q પરનો સંબંધ દર્શાવેલો છે અને એક આકૃતિ દ્વારા જેને આપણે કિરણ આકૃતિ કહીશું. કિરણો દ્વારા દર્શાવેલો સંબંધ. ઓકે આપણે જોયું હતું સંબંધની વ્યાખ્યામાં પણ આ રીતે દર્શાવ્યું હતું. તો ગુણધર્મની રીતે દર્શાવો, યાદીની રીતે લખો અને તેનો પ્રદેશ વિસ્તાર શું થશે એ આપણે નક્કી કરવાનું છે. હવે ગુણધર્મમાં તમે અહીંયા કેવી રીતે દર્શાવી શકો? તો કે જુઓ અહીંયા 5 નો સંબંધ 3 સાથે છે. પહેલું કામ તો તમે છે ને આને યાદીની રીતે દર્શાવી દો. તો આ પ્રશ્ન છે આપણે એને સોલ્વ કરીએ.
ચલો પહેલું કામ આપણે એને યાદીની રીતે દર્શાવીએ તો સંબંધને આપણે r નામ આપી દઈએ તો r equals to 5,3 6,4 અને 7,5 તો આ થઈ ગઈ સંબંધને આપણે યાદીની રીતે લખીએ. હવે ગુણધર્મની રીતે જો દર્શાવવું હોય તો અહીંયા આગળ ગણ એ એક દર્શાવી દઉં કે જેમાં 5 6 7 મૂકી દઉં અને ગણ બી મૂકી દઈએ આપણે 3 4 5 તો સંબંધ r બરાબર x, y તો x અને y વચ્ચેનો સંબંધ આપણે મૂકીએ તો અહીંયા જુઓ 5 છે એ 2 જેટલો ઓછો છે 3 કરતા 6 છે એ 4 કરતા 2 જેટલો ઓછો છે 7 છે એ 5 કરતા 2 જેટલો ઓછો છે તેનો મતલબ એવો કહી શકીએ કે x છે એ y કરતા 2 જેટલો ઓછો છે તો x equals to આપણે લખી શકીએ y minus b અને જ્યાં લખી દો કે x belongs to a અને y belongs to b. ઓકે તો આ થઈ ગયું આપણે ગુણધર્મની રીતે દર્શાવ્યું. હવે પ્રદેશ વિસ્તાર તો પ્રદેશ શું થઈ જશે 5 6 7 અને વિસ્તારમાં આવશે 3 4 5. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 5 એ આપી દીધું છે અને કહેવામાં આવ્યું છે કે ગણ સંબંધ આપેલો છે a અને b વચ્ચે b એ a વડે વિભાજ્ય થાય તે રીતે સંબંધ r આપેલો છે તો યાદીની રીત લખો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ઓકે તો આ પ્રશ્નને સોલ્વ કરીએ. ચલો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે a, b એવા સભ્યો આવે છે કે જેમાં b એ a વડે વિભાજ્ય થાય બીજો ઘટક છે પહેલા વડે વિભાજ્ય હોવો જોઈએ. ઓકે એવા જ ઘટકોનો અહીંયા સમાવેશ થાય છે તો ગણ a માં 1 2 3 4 અને 6 છે. તો હવે જુઓ ધ્યાનથી સમજજો અહીંયા હું પહેલા જે પસંદ કરીશ ઓકે એ બીજો ઘટક પસંદ કરીશ ઓકે પછી આપણે પહેલો ઘટક મૂકશું તો પહેલા હું 1 મૂકું છું તો 1 ને આમાંથી કયા ઘટક વડે ભાગી શકાય છે તો માત્ર 1 વડે જ ભાગી શકાય તો અહીંયા મૂકી દઉં 1. હવે 1 ને બીજા કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં 2 3 4 6 વડે ભાગી શકાશે નહીં તો હવે આપણે બીજો કોઈ સભ્ય બનાવી શકશું નહીં 1 માટે. ઓકે ફરીથી કહું છું પહેલા હું બીજો ઘટક પસંદ કરું છું. ઓકે એટલે પહેલા કોણ પસંદ કરીએ છીએ આપણે b કે જેથી ઇઝીલી આપણે નક્કી કરી શકીએ કે એને પહેલા ઘટક વડે ભાગી શકાશે કે નહીં. ચલો હવે 1 નો વારો પૂરો થઈ ગયો તો હવે 2 લો. ચલો 2 ને 1 થી ગણ એમાં આવેલા બીજા કયા કયા ઘટકો વડે ભાગી શકો તો કે 2 ને તમે 1 વડે ભાગી શકો મૂકી દઉં 1 પછી 2 ને આપણે 2 વડે પણ ભાગી શકીએ ઓકે પછી 2 ને 3 વડે ભાગી શકાય નહીં 2 ભાગ્યા 3 કરી શકાય નહીં ઓકે નિશેષ ના ભાગી શકાય 2 ભાગ્યા 4 કરી શકાય નહીં તો હવે કોઈ બીજી સંખ્યા આવશે નહીં. ચલો 2 નો વારો પૂરો થઈ ગયો તો હવે 3 લઈએ 3 તો ચલો 3 ને કઈ સંખ્યા વડે ભાગી શકાશે પહેલાથી શરૂ કરું 1 2 વડે ન ભાગી શકાય 3 ને 3 વડે ભાગી શકાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. ચલો પછી 4 લઈએ તો 4 ને 1 વડે ભાગી શકાય 4 ને 2 વડે ભાગી શકાય 3 વડે ભાગી શકાશે નહીં 4 ને 4 વડે ભાગી શકાય. ચલો 6 ની વારી લીધી હવે તો 6 ને 1 વડે ભાગી શકાય 6 ને 2 વડે ભાગી શકાય 6 ને 3 વડે પણ ભાગી શકાશે 6 ને 4 વડે ભાગી શકાય નહીં પરંતુ 6 વડે ભાગી શકાય. ઓકે તો આ આપણો પહેલો પ્રશ્નનો જવાબ યાદની રીત થઈ ગઈ r ની. હવે પ્રદેશ અને વિસ્તાર તમે નક્કી કરી શકો. ઓકે તો અહીંથી પહેલો ઘટક હોય રિપીટ નહીં લેવાનો. ઓકે સો એ આપણો પ્રદેશ બની જશે અને વિસ્તાર છે બીજો ઘટક લઈ લેશું રિપીટ કોઈ લેશું નહીં. 6 ક્વેશ્ચન છે x, x + 5 હવે જનરલી અહીંયા શું આપતા હતા તમને લખીને 5 આપતા હતા તો અહીંયા આગળ
x, y ની બદલે એને શું આપી દીધું x, x plus 5 આપી દીધું. તો બીજું કઈ નહીં, અહીંયા y equals to શું થઈ ગયું x plus 5. ઓકે, તો y નું મૂલ્ય છે શું છે x plus 5 જેમ છે. તો x છે એ 0 થી 5 લેવાના છે. તે રીતે સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો y મેળવવા માટે x ની કિંમત 1 by 1 મૂકતા જાઓ 0 થી લઈને 5 સુધી. હવે y નું મૂલ્ય કોઈ બી મળે, આમાં કોઈ તમને શરત મૂકવામાં આવી નથી ભાઈ. તો y ની કિંમત તમારે બધી જ સ્વીકાર્ય કરવાની x ની 0 થી લઈને 5 સુધીની તમામ કિંમતો માટે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 6 તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. સાતમામાં x, x ઘન. તો અહીંયા આગળ y નું મૂલ્ય શું આપી દીધું તમને y equals to x ઘન છે. હવે x છે શું લેવાનું છે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કે 2, 3, 5, 7. ઓકે, એટલી સંખ્યાઓ આવશે. તો આ x થઈ ગયું. તો હવે y મેળવવા માટે 1 by 1 x ની કિંમતો મૂકતા જાઓ અને યાદીની રૂપ તમે તૈયાર કરી શકો. ક્વેશ્ચન નંબર 8 x, y, z આપ્યા છે, b માં 1, 2 આપ્યા છે, આમાં 3 સભ્યો છે, આમાં 2 સભ્યો છે. તો a થી b પરના સંબંધોની સંખ્યા કેટલી થાય? યાદ કરો સૂત્ર 2 mn. આના પરથી મેળવી લો m બરાબર 3 સભ્યો છે, n બરાબર 2 છે. ઓકે, આ સૂત્રની મદદથી મેળવી લો. 9મા પ્રશ્નમાં r એ z પર, z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, a, b જ્યાં a અને b બંને z માંથી લેવાના છે. a - b એ પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે. તો r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ચલો આ પ્રશ્ન સોલ્વ કરીએ. ઓકે, MCQ ટાઈપનો પ્રશ્ન છે. હવે a અને b બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે તમે જો એની બાદબાકી કરો તો બાદબાકી કરવાથી આપણને શું મળશે? તો કે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી, એ લખું છું બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી હંમેશા શું મળશે આપણને? પૂર્ણાંક જ મળે. રાઈટ? તો અહીંયા r માં આવતા તમામ સભ્યો કે જે એક પૂર્ણાંક જ હશે અને જે બે ઘટકોની બાદબાકી કરો છો એ પણ શું છે? પૂર્ણાંક જ છે. ઉદાહરણ તરીકે 1, 2 છે. તો અહીંયા 1 - 2 -1 આવશે કે જે belongs to z છે. 3, -5 ચલો 3 - -5 તો આ બાદબાકી છે આપણને 8 મળશે. તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો ઇન શોર્ટ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી હંમેશા આપણને શું મળવાની છે? પૂર્ણાંક જ મળવાની છે. તો અહીંયા આગળ આ જે r સંબંધ આપ્યો છે, ઓકે, એને હું લખી શકું કે આ સંબંધ r છે z ક્રોસ z ને ઇક્વલ છે. z ક્રોસ z માં આવેલા તમામ સભ્યો છે એ શું બની જશે? અહીંયા આગળ r નો ઉપગણ બની જશે, એનો સભ્ય બની જશે. તેથી પ્રદેશ છે શું થઈ જશે? z અને સપ્રદેશ, ઓકે, અથવા તો તમે અહીંયા આગળ વિસ્તાર કહો તો વિસ્તાર પણ શું બની જશે? z જ બની જશે. ઓકે, તો અહીંયા આગળ આ પ્રશ્નમાં ખાસ આ રીતનું જુઓ. અહીંયા આગળ વિસ્તાર અને સપ્રદેશ બંને સમાન બની જશે. અહીંયા આગળ આ છે એ સપ્રદેશ પણ છે કારણ કે z થી z પર વ્યાખ્યાયિત થઈ જશે સંબંધ. ઓકે, તો બેઝિક આ ખ્યાલ રહ્યો તમારો સંબંધ આધારિત. ઓકે, હવે પછીનો ટોપિક છે એ સંબંધના રિલેટેડ જ છે કે જેને આપણે હવે વિધેય કહીશું. ઓકે, તો વિધેય શું છે, શું ફરક છે, બંને વચ્ચેનો ડિફરન્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. તો હોમવર્કમાં તમારે ઉદાહરણ 7 થી 9 2.2 છે હોલ એક્સરસાઇઝ માત્ર સંબંધ આધારિત.